તો એના પછી આપણે અહીંયા કોઈ પણ જે નકામું પિલ્લો કવર હોય છે, ઓશિકાનું જે કવર હોય છે એ આપણે લેવાનું છે અને એની પછી આપણે એક જે હેંગર હોય છે નકામું એ લેવાનું છે અને જે આ પિલ્લો કવર છે એને આવી રીતે એની બંને સાઈડ પહેલાં તો ગાંઠ વાળી દેવાની છે। તો આવી રીતે તમે જે આ પિલ્લો કવર છે એને હેંગર સાથે આવી રીતે હેંગ કરી દેશો તો આ આપણી માટે એક સારું એવું ટૂલ બનીને તૈયાર થઈ ગયું છે। તો આનું આપણે શું કરવાનું છે તો આ જે પિલ્લો કવર છે એને જે આપણું રસોડું હોય છે ત્યાં આવી રીતે આપણે હેંગ કરી દેવાનું છે। તો આની અંદર તમે તમારે જે પણ કાંઈ હાથ લૂછવાના જે રૂમાલ હોય છે અથવા તો જે પાટલી નીચે રાખવાના જે રૂમાલ હોય છે એને તમે આની અંદર સારી રીતે રાખી શકો છો અને તમારું જે રસોડું છે ખૂબ જ સારું પણ દેખાય છે। તો આ જે ટીપ છે એ પણ તમારા માટે ખૂબ યુઝફુલ છે। તમારા ઘરમાં તમે આને જરૂરથી અજમાવી શકો છો। તો આપણે નેક્સ્ટ ટીપ જોઈએ। તો આપણે જ્યારે આ રીતની જે સુપડી હોય છે એની અંદર કચરો ભરતા હોઈએ છીએ તો ઘણી વખત એવું થાય છે કે આની અંદર જે ભીનો કચરો હોય છે એ પણ આવી જતો હોય છે અને એના કારણે જે આપણી સુપડી છે એ ખૂબ જ ગંદી થઈ જાય છે અને આપણા હાથ જે છે એ પણ ગંદા થાય છે। તો એના માટે આપણે શું કરવાનું છે કે આપણે એક પ્લાસ્ટિકની જે થેલી હોય છે આપણે જે આ સુપડી છે એની ઉપર આવી રીતે પહેરાવી દેવાની છે। તો આવું કરવાથી શું થશે કે તમારો જે કચરો હોય છે ભીનો કચરો એના કારણે જે તમારી સુપડી હોય છે એ ગંદી થતી હોય છે તો એ ગંદી નહીં થાય અને એની જ સાથે જે આ કચરો હોય છે એને આપણે આની અંદર જ આપણે એને સેવ કરી લેવાના છે આવી રીતે। આ જે થેલી છે પ્લાસ્ટિકની એને આપણે આવી રીતે ઊંધી વાળીને આવી રીતે ગાંઠ વાળી દેવાની છે। તો આવી રીતે તમારા જે હાથ છે એ પણ ગંદા નહીં થાય અને જે ભીનો કચરો છે એ ભીનો કચરો પણ આની અંદર આવી જશે અને એની જ સાથે જે તમારી સુપડી છે એ ગંદી પણ નહીં થાય। તો આ જે ટીપ છે કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો આપણે નેક્સ્ટ ટીપ જોઈએ। તો આપણા બધાના ઘરમાં જે આવી કપડાની જે કાપડની જે થેલી હોય છે એ તો પડી જ હોય છે। જે પણ કોઈ નકામી જે થેલી હોય છે એ આપણે લેવાની છે અને એના આપણે સૌથી પહેલાં તો નાના નાના ટુકડા કરી લેવાના છે આવી રીતે। તો આ જે થેલી છે કપડાની કાપડની એને આપણે ક્યાં યુઝ કરવાનું છે હું તમને જણાવું। તો આ જે થેલી છે અહીંયા આપણે રસોડું જે હોય છે ત્યાં આપણે સારી રીતે આને રાખી દેવાનું છે। તો આ આપણને કઈ રીતે યુઝ થાય છે, કઈ રીતે આપણે આને યુઝ કરી શકીએ છીએ એ હું તમને સૌથી પહેલાં તો જણાવું। તો આપણું જે રસોડાનું પ્લેટફોર્મ હોય છે ને તેની ઉપર ઘણી વખત જે તેલ હોય છે એ ઢોળાઈ જતું હોય છે અથવા તો જે લોટ હોય છે એ ઢોળાઈ જતો હોય છે। તો આપણું જે પોતું હોય છે જેનાથી આપણે પોતા કરીએ છીએ એનાથી જે તેલ અથવા તો જે લોટ ઢોળાયો હોય છે એને આપણે સાફ કરીએ છીએ જે આપણું પોતું છે એ ખૂબ જ ગંદુ થઈ જાય છે। તો એના માટે તમે જે આ જે કાપડની જે થેલી છે એના જે ટુકડા છે એને સેવ કરીને રાખો અને પછી જે આ ટુકડા છે એને તમે પ્લેટફોર્મની ઉપર સાફ કરશો જે પ્લેટફોર્મ જે છે આનાથી તો તમારું જે પોતું છે એ સારું રહેશે અને એની જ સાથે જે તમે આ ટુકડા છે એને સાફ કરીને તમે ફેંકી પણ શકો છો। તો આ જે ટીપ છે એ પણ તમારા માટે ખૂબ જ યુઝફુલ છે। તો આ ટીપ પણ તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો। તો આપણે નેક્સ્ટ ટીપ જોઈએ। તો નેક્સ્ટ ટીપ આપણી તુલસીના પાન માટેની છે। તો જે તુલસીના પાન છે એ તમે આવી રીતે જે લીલા હોય છે એ પણ લઈ શકો છો અને જે સૂકા હોય છે એ પણ લઈ શકો છો। તો જે આ પાન છે એને આપણે તો સૌથી પહેલાં તો આપણે એના નાના નાના આવી રીતે ટુકડા કરી લેવાના છે અથવા તો જે સૂકા પાન હોય છે એને તમે મસળીને એનો ભૂકો પણ કરી શકો છો। તો જે આ તુલસીજીના પાન છે એ આપણે ક્યાં યુઝ કરવાના છે તો જે શિયાળો હોય છે એ સમયે જે લોકો હોય છે એને શરદી ઉધરસની ખૂબ જ સમસ્યા થતી હોય છે। તો એના માટે જે આ તુલસીજીના પાન છે એ ખૂબ જ યુઝફુલ છે। તો આ જે તુલસીજીના પાન છે એને આપણે જે આપણી ચાની ભૂકીનો જે ડબ્બો હોય છે એની અંદર આપણે નાખી દેવાના છે આવી રીતે અને એને સારી રીતે મિક્સ કરી લેવાના છે આવી રીતે। તો આવી રીતે તમે જે ચા હોય છે એને એની અંદર જે આ તુલસીના પાન છે એને નાખી દેશો અને જે ચા તમે બનાવતા હશો ત્યારે જે આ ચાની ભૂકીને નાખશો તો તમારે જે શરદી ઉધરસની પ્રોબ્લેમ હોય છે એ દૂર થઈ જશે। તો આ જે ટીપ છે એ પણ તમારા માટે ખૂબ જ યુઝફુલ છે। તો આ બધી જ જે ટિપ્સ છે તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં તો આપણી બધી જ જે ટીપ છે તમને વિડીયોમાં જો ગમી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો અને જોતા રહેજો બ્લોગર દિવ્યાને। તો કાલે પણ મળીએ આપણે આવી જ ટિપ્સ સાથે।